નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન વિશે મારે થોડી વાત કરવી હતી। મિત્રો, 17 તારીખે સુરતમાં મહારેલીનું આયોજન થયું। સુરતનું વાતાવરણ જય સરદાર અને જય પાટીદારના નારાથી ગુંજી ઉઠ્યું। મિત્રો, શું આ રીતે જૈન સમાજને રસ્તા ઉપર ઉતરવું પડ્યું હતું? શું આ રીતે જૈન સમાજને આવેદનપત્રો આપવા પડ્યા હતા? છતાં પણ એ લોકોને અનામત મળી ગયું અને તમને ખબર પણ ના પડી। આ બન્યું કઈ રીતે? આ બન્યું જૈન સમાજના અગ્રણીઓની જાગૃતતાના લીધે। તો મિત્રો, આપણા સમાજના અગ્રણીઓ કેમ આગળ નથી આવતા? પાટીદાર સમાજની દીકરી થઈને મારે પાટીદાર સમાજના અગ્રણીઓ પર કટાક્ષ શા માટે કરવો પડે છે? મથુરભાઈ સવાણી, સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદ ભગત, લવજીભાઈ, જંતીભાઈ એકલારા, લાલજીભાઈ પટેલ વગેરે સામાજિક અગ્રણીઓ કઈ નિંદ્રામાં સૂતા છે? આ અગ્રણીઓ મોટા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ કે કારખાનેદારો, જેમના કારખાનામાં હીરા ઘસીને પાટીદાર યુવાનોએ તેમને આટલા મોટા ઉદ્યોગપતિ બનાવ્યા છે। આ બિલ્ડરોના પ્રોજેક્ટમાં ફ્લેટ કે મકાન લઈને આટલા મોટા બિલ્ડર બનાવ્યા છે। શું હવે તમારી કોઈ ફરજ નથી પડતી આ સમાજ પ્રત્યે? તમારે માત્ર ઘરે બેઠા બેઠા જ સમર્થન આપવાનું છે। આવું સમર્થન તો મારા વડીલ દાદા દાદી ને પણ આવડે છે। તમને કદાચ શરમ નહીં આવતી હોય, પણ મને એ જોઈને શરમ આવે છે કે આટલા બધા અગ્રણીઓ સુરતમાં હોવા છતાં ઉત્તર ગુજરાતથી આવેલો 22 વર્ષીય હાર્દિક પટેલ નામનો મારો પાટીદાર ભાઈ 7 લાખ પાટીદારોને રેલી કાઢીને જતો રહ્યો અને તમે માત્ર જોતા રહ્યા। જય હિન્દ, જય ભારત, જય પાટીદાર।